તો રાજકોટ ગ્રામ્ય બાદ હવે શહેરમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। રાજકોટના કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે। અગાઉ વાઘુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે દીપડો દેખાયો હતો। ગઈકાલે જાણ થતાં જ વન વિભાગની ટીમ પહોંચી હતી। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધ કરી રહ્યું છે। દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવાયું છે। દીપડાના વાવડ મળી રહ્યા છે પણ સગડ નથી મળતા। સ્થાનિકો રોજ લોકેશન આપી રહ્યા છે પણ દીપડાની ભાળ નથી મળતી। તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, હાલ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા કેવી કાર્યવાહી? ચોક્કસથી જે છે રાજકોટ પંથકમાં ફરી એક દીપડાની દહેશત જોવા મળી રહી છે। અત્યારે જે છે વન વિભાગ દ્વારા જે છે કણકોટ વિસ્તાર ત્યાં અત્યારે દીપડાને પકડવા માટેનું ખાસ પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે જે છે દીપડાને ઝડપવા માટે આ પાંજરું મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે છેલ્લા એક અઠવાડિયાથી દીપડો જે છે રાજકોટ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફરી એક વખત કણકોટ વિસ્તારમાં પણ જે જોવા મળ્યો હતો। હાલ આપણી સાથે કણકોટ વિસ્તાર જે લોકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ખાસ કરીને તમારા વિસ્તારમાં દીપડો દેખાણો છે, ગઈકાલે દેખાણો તો શું હતું? ગઈકાલે બપોરે 4:30 થી 5 વાગે કણકોટ કૃષ્ણનગર ગામના સ્મશાનમાં દીપડો દિવાલની બાજુમાં આરામ કરતો હોય એવું આભાસ થયો હતો। કારણ કે ત્યાં એક ભાઈ ચણ નાખવા ગયા હતા અને ત્યાંથી એને ખ્યાલ પડ્યો કે અહીંયા દીપડો સૂતો છે। તો પછી વંડો ઠેકી અને આગળ ઓલી બાજુ નીકળી અને પછી ગામ લોકોને જાણ કરી ને પછી ફોરેસ્ટવાળાને જાણ કરી અને પછી એ લોકો આવ્યા અને પિંજરું મૂક્યું અને પછી દીપડો ડૉક્ટર ક્લબ બાજુ તરફ પ્રયાણ કર્યા હોય એવું લાગે છે। એટલે ગામની નજીક જ છે દીપડો એવું બધાને અંદાજ છે, પણ બધા લોકોએ જોયો નથી। ખાલી માત્ર ને માત્ર એક જ વ્યક્તિએ જોયો છે। ખાસ કરીને કેવો ડર છે, કેમ કે તમારા વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે, પશુપાલકો છે અને ગ્રામ્યમાં બધાને ભયનો માહોલ પેદા થાય એવું બધાને માહોલ પેદા થયો છે અને અહીંયા કોઈ આવવાનું ડરે છે બધા। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તાર છે। અહીંયા આસપાસ છે જે છે એ જંગલ જેવું પણ જે જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ કહી શકાય કે અત્યારે અહીંયા આપણી સાથે ગામના અન્ય લોકો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગઈકાલે તમે દીપડાને જોયો હતો? દીપડાને 4:30 વાગે છે ને સ્મશાનની અંદર અહીંયા બેઠેલો હતો। એમાં લાલજીભાઈ કરીને આવ્યા, બરાબર, એટલે સીધા વિન્ડો ઠેકીને નીકળી ગયા। કારણ કે 60 વર્ષની ઉંમર છે એટલે ભીંસ પડી ગઈ એટલે વિન્ડો ઠેકાઈ ગયો। એટલે આખી રાતના અહીંયા જાગતા હતા, અમે બધા ગામના અને બધા વન વિભાગ વાળા બધા બેઠા હતા। કઈ બાજુથી નીકળે પણ ઉગમની સાઈડ છે ને નીકળીને છટકીને નીકળી ગયેલો એમ આખી રાત જાગેલા। જે રીતના વાત કરવામાં આવતો અત્યારે અહીંયા ગામના લોકો પણ છે, અન્ય લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। કઈ રીતના તમારા ગામમાં અત્યારે ભયનો માહોલ છે? ભયનો માહોલ એવો છે કે બપોરના 4:30 દીપડો અહીંયા સ્મશાન અંદર ગરી ગયો। લાલજીભાઈ પાણી પાવા આવ્યા, નળિયેથી લાંબી કરતા હતા તેને જોઈ ગયા। એની 60 વર્ષની ઉંમર છે પણ વૈંડો ટપવામાં 60 વર્ષ દેખાણા નહીં, ઘાયાઘા ટપી નીકળી ગયા। પછી બધાને ભેગા કર્યા તો અંદર ને અંદર દીપડો હતો। પછી આ લોકોને વન વિભાગ વાળાને બોલાવ્યા। વન વિભાગ વાળાને જે રીતે અહીંયા સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે અહીંયા ગઈકાલે દીપડો જોવા મળ્યો હતો। ફરી એક વખત જે અત્યારે દીપડાને પકડવા માટે ખાસ પાંજરું મૂકવામાં આવ્યું છે તેના પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે છે વિસ્તાર એ કણકોટનો સ્મશાન વિસ્તાર માનવામાં આવે છે। અહીંયા આસપાસ જે છે ઘેંઘુર વૃક્ષો હોય છે, જંગલ જેવું જે છે વાતાવરણ જોવા મળતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે ગઈકાલે અહીંના સ્થાનિક વ્યક્તિ છે અહીંયા પક્ષીને ચણ નાખવા આવ્યા હતા અને એ સમયે તેમને દીપડાને સૂતેલો જોયો હતો। જોકે ત્યારબાદ જાણ કરતા વન વિભાગની ટીમ પહોંચી હતી। આ વિસ્તારમાં જે છે છેલ્લા 4 દિવસથી આ વન વિભાગની ટીમ છે એ રાત્રિના સમયે ખાસ પેટ્રોલિંગ કરતી હોય છે અને હવે જ્યારે પૂરતી માહિતી મળી છે કે આ વિસ્તારમાં આવ્યો હતો ત્યારે અત્યારે ખાસ પિંજરું પણ મૂકવામાં આવ્યું છે। પરંતુ કહી શકાય કે રાજકોટ પંથકમાં જે છે આ વખતે દિવાળી જે કહી શકાય કે શિયાળાના સમયમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ક્યાંક ડરનો માહોલ છે, કેમ કે ખેડૂતો છે એ રાત્રિના સમયે જે છે પોતાના પાકને પિયત કરવા માટે જતા હોય છે અને એવા સમયે દીપડાને જે આવતો હોવાની વાત મળી છે। ત્યારે અત્યારે સ્થાનિક લોકોમાં ભય છે। સ્થાનિક લોકોની એક જ માંગ છે, ઝડપથી દીપડાને ઝડપી પાડવામાં આવે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો વન વિભાગ દ્વારા હાલ દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે। ગઈકાલે જાણ થતાં જ વન વિભાગની ટીમ તે ગામ ખાતે પહોંચી 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે।